જય રામાધણી મિત્રો, કેમ છો? હવે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ કંટોલા ઉતારવા. આપણે ઉતારી છીએ કંટોલા. આ જો આપણે એટલા તો જડી ગયા છે ત્યારે હજી આગળ બાકી છે, આપણે પછી ઉતારવાના જ છે. જો આપણે આપણી વાડીએ જો નાલી વાવી છે, નીંદવાનું હાલે છે. જાય એટલી કંટોલી. આમાં જો કેવી રીતના મહેનત કરવી પડે છે. જો કાંટામાં ઘરી ઘરીને વાપા ઉતારે સમજો. બહુ કંટોલા છે અહીંયા. જો આ વેલો છે, નીચે બોયડીમાંથી વેલો ચડ્યો છે પપ્પા. જો આમાં પપ્પાને ચડી ગયા છે કંટોલા, એટલા જો આપણે નાખી દઈએ જબલામાં. જો એટલા જડ્યા છે આપણે. એક વેલામાંથી એટલા જડ્યા મિત્રો. આપણે આગળ જઈએ એટલા મળશે, ત્યાં તમને દેખાડીએ કેટલા મળે છે આપણે. બરાબર કેટલા છે? એટલા બધા જડી જાય. 5 કિલો જેટલા છે. હા એટલા હશે. હાલો આગળ જાય. હાલો હા હારી ગાડી છે. ખંભા છેડા લગામ છે ફરતી ભાઈ. હાલો કેટલા ભેગા કરી છે યાર, પછી તમને બતાવી. શરૂઆત કરી છે ભાઈ, ધીમે ધીમે શીખવાની. બધાએ સપોર્ટ કરજો થોડો થોડો. કાંઈ ભૂલ હોય તો કહેતા રહીજો. આજની તડકી બહુ આકરી. અહીંયા જો તો ભાઈ વેલો છે. આનું શાક એવું મસ્તનું થાય અને માર્કેટમાંનો ભાવ હોય બધું. કેટલોક ભાવ છે અત્યારે? કિલોનો હોય છે 100 રૂપિયા છે. 200 રૂપિયા હતા, મેં પમદી પૂછ્યું ને ત્યાં. એટલું બધું ભાવ છે? બહુ મસ્તનું શાક લાગે. હળદર મીઠું ડુંગળી એવું નાખીને દેખાય છે આપણે. લસણની કર્યું મહેનત એવડી થાય ને ભાઈ વિનવામાં. કાકામાં હોય પાછા વાયડીમાં વહેલા થાય ને. પાછું અત્યારે લીલામાં લીલું દેખાય નહીં. કેમ જાવ હે કાંટા લાગે ને છે એમાં. ખારમાં દીપડો હોતો હશે. હે મેં હમણાં જોયો હતો એટલે. બકરું એ તો ખેંચી જાય છે, એને કઈ હોય ને. આજે આમળાનું ઝાડ છે, બહુ જૂનું હતું, કાપી નાખ્યું. એમાં થળિયામાંથી ફૂટ્યું છે. હા કેવડું બધું હતું, પેલા કાપી નાખ્યું પછી આને. એમાં ઉપર વેલા છે, એમાં નહીં હોય ને. બીજા વેલા ખાડના વેલા. આમાં નીચે ઉતરવું છે ખારમાં. અરે ઊંડું છે બહુ, પાણી હેલું જતું બંધ થઈ ગયું. વરસાદમાં તડકી બહુ નીકળી છે ને. ઉતર ચાલતો તો આવે. આપણે અંદર જઈને જોઈએ. દીકે એવી લાગે અમારી એ દીપડો. ધ્યાન રાખજો. અંદર તો હવા પેક જેવું છે. આગળ આવી ભાઈ, હું આવું હો. આગળ આ બાજુ જોઈ લે ખાર. આ બાજુ હાવ પેક એમ લાગે. ધોળે દિવસે બીક લાગે ને એવું છે. પોઈરા જેવું આ મંદિર. જેમાં આગિયાનું પોળું છે મિત્રો, એટલે આપણે ઉતારતા નથી. કરી કવડે ને તો ક્યાં જવું ને નક્કી ન થાય. જોઈને એમ બનાવે ભેરું થોડોક રહી ગયો. નગર હમણાં આગિયા કવડત ને ક્યાંય નક્કી ન થાય ક્યાં જવું. મોટા સ્થાનમાં ધ્યાન રાખીને હાલવું પડશે બધી વસ્તુ. જોયા રહ્યું આમાં હરખું નીરખીને જોઈ ને તો જડે એવું છે. નકરા વહેલા જ છે. જો દેખાય છે કે નહીં કે ઉડે છે આમ. જો આ દેખાય જુનારી કાયા રહ્યું. જોયા રહ્યું અહીંયા જોઈએ ટબ્બા જેવા. કાંઈ ઘટે નહીં. કિલોમીટર આ કાંટામાંથી તોડવા પડે. એક અહીંયા છે વાયડુમાં દેખાય નહીં હરખા. અહીંયા છે
એક હોય ને બધા હોય જ આમ જાજી ભેગી તોરવું જોઈએ આખું એનું અને બધી માખી ઉડે છે જબલું અડધું ભરાઈ ગયું છે આખું ભરીને ઘરે જાઉં છું કેવું મસ્ત ગોતવા પડે એવું છે અંદરથી નીકળે જ આમ અંદરથી ઘણા બધી માખી એવી ઉડે છે વેલામાં આમ જતો એવી બધી માખી જવા ઉડે કાંટામાં જો તો ખરો કાંટો લાગ્યો અહીંયા એ તો કહું કાંટો કેવો લાગ્યો આમાં બોલડીના કાંટા દેખાતા નથી લીલામાં કેવા લાગે સોલી નો સોલી બહુ લાગે જો અહીંયા રહ્યા આગળ હા જો અહીંયા આમ અંદર છે અંદર વેલામાં છે એવો ઘણા હવે જબલું ભરાવા એવું છે હવે આ શાક ખાવાની મજા આવી જાય કે ને હે અમુક પાકી જાય એ આવા થઈ જાય પાકેલા પાછા એના બી ખરી જાય ને અહીંયા જો આ રીતના ઈ જગ્યાએ પાછો વેલો થાય પોર પાછા વધી જાય એમાં વેલા નવા થઈ જાય એને તોડીને એની નાખી દેવાનું એટલે પોર થઈ જાય પાછા નવા વેલા વિડીયો બનાવવા થાય આપણે અહીંયા આવીને આ તો હવે વરસાદ નથી કે પાણી આવેલું જતું હોય આ બધું દૂરાઈ ગયું હોય કેવા અરે પણ આ વિડીયો કાપવું ન પડે મોટી એરે રાખવી પડે કારણ કે અમારે મોટા બધા એરું ને અજગર ને હમણાં હતું અજગર વાડીમાં બહુ મોટું છે બધું તડકો વધ્યો છે પવન નથી આવતો બહુ ગરમી થઈ ગયો હતો હાલો તો બહાર નીકળી હાલો આગળ આગળ પાછા ઉતરશું હોય છે તો હવે આમાં કંઈક ઉપર નીકળાય એવું જવું તો હે ને ત્યાં પાકેલું આવ્યું બીજું ઘણા પાકી ગયેલા જોયા હે કાંઈ ન હોય આપણી વાડીએ શું હોય ખારમાં હાલો આપણે નીકળી જઈએ બહાર ગરમી બહુ થઈ ગઈ છે સડાઈ જશે ગાડી તમે મારથી તો ચડી જાય મીર આ બાજુ છે હો ઉપર સડીને આ બાજુ આવી તો જોવા ત્યાંથી આ બાજુ આવી તો ત્યાં અહીંયા અમારે ફોટી હું બતાવું ને ત્યાં દેખાય છે અહીંયા હે પાછા હેઠા ઉતરી ઉપર તો હે નહીં કઈ ભલે તડકો લાગે થોડી વાર હવે ખાઈ લે તડકો બીજું અરે હમણાં ગયો હતા તમે હાલો તો આગળ જઈ છે કે નહીં કે આ સીપડું થઈ ગયું આમ જો મીઠું છે કડવું આપણે ટ્રાય મારી મીઠું તો લઈ લે કટકી કરો ખાઈ જા નકા કટકી કરવા લઈ લે મીઠું છે વાંધો નથી નાખી દે એમાં કેવડું બીજું ક્યાંય નથી ને તેનું જોઈ લઈએ આપણે સેકન્ડ નામ જો એ ઝીણું હોય એવું છે ના એ ઝીણું તો ન તો જો કેવું છે ઝીણું કેવું એવડું કેવું સીભડાના વેલાય છે કંસોલાના વેલાય છે આપણે બે વસ્તુ ગોતી લઈ જોઈશે આપણે જડે છે નહીં સીભડાના વેલો ક્યાં આવ્યો ત્યાં કાંઈ નથી નથી આગળ હાલા ચાલો આગળ જઈએ હજી એક સીપડું ચડ્યું આમ જા ચાલ લે ઉપર બહાર આમ ભાઈ જાય સીપડાય વાડ માટે સાવ બીજા હાલો હવે આપણે કંટોલા ગોતવાના સીપડા ચડે પાકવા મીણા અહીંયા રહ્યું આમ જો તોડવા ઘણા છે આમ જો તો ખરા તોડવા જ મળી જાય હાલો હાલો તોડ લઈ એ કદી સીભડું હજે ચડી જાય ને તો મજા આવી જાય કંટોલા ઘરની ભાઈ આપણે જોઈ કેવું મસ્ત થઈ ગયું જો પાકવા મીણા ચીડી ચીડી પીરા પડવા મીણા પાકવાની તૈયારીમાં આ પાકવાની તૈયારીમાં જતું પીળું પડી ગયું જે કાંઈ નથી હા ના 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 તો એમ તો કેવા થઈ ગયા પીળા ચડી ગયા
મોટા મોટા આમ જો અહીંયા ઓય બા કાંટો લાગ્યો આ રહ્યો આમ જો એક આ રહ્યો મોટા મોટા છે ટબ્બા ટબ્બા જેવા તોડવા નથી આપણે એ રહેવા દઈએ બે દી પછી આપણે પાછા આવીશું છે ભાઈ અમુક મોટા હોત છે જોર્યું આ એક મોટું બધું જોર્યું આ જોઈ ના છે આ બધા વાહર વાવેલા હોય ને ખુલ્લા રહ્યા ને એટલે એમાં આવે હાલે તો કેટલાક થયા ભેગા જબલામ બટાઈ તો ખરો હા 2 કિલો જેટલા પાકા એટલા બધા છે હા 1.5 કિલો પાકા કેવું છે આમ જો જબલું હશે તૂટવા ઉપર થઈ ગયું હે હા અરે સીપડા વાવ્યા હતા વેલા તે ક્યાં પીગા જો તો ખેતર હસોડા બરાબર ખેતરમાં કરી ગયા આપણે સીપડા ખાય ધીમે ધીમે હા જાઓમાં ઘણા છે અહીંયા છે અહીંયા રહ્યું આગળ છે જો તો ઝીંકા છે આગળ સાયો આવ્યો છે હાલો પાય ઉભા રહી થોડી વાર સાયો છે મસ્ત ટાઢો પવન આવે છે હવે થોડીક વાર પોરો ખાઈ લઈએ હા શેનો થાય શેનું ઝાડવું છે ઓલું છે અને પેલું હરગવો ન હોય એવું લાગે છે હરગવો કાપી નાખો તો નવો ફૂટો લાગે હા તો તાજા થળિયા કાપી નાખ્યા થાવ અમને ડાયરું ફીટી ચા પાણી દીધા આવજો પડી ગયું છે સાયો પણ એક નંબર છે મસ્તનો પવન એવો આવ્યો ઠાઠ હા પછી આપણે તડકો રહી ગયો હા થોડીક વાર આગળ જઈને આવે પછી ઘરે થોડાક લગીને છે અને ત્યાંથી પેક થઈ જાય વાથી આગળ પૂરું થઈ જાય એટલામાં જોઈ લઈએ આપણે પછી ઘરે ઘણા ભેગા થઈ ગયા ઘરે પૂગીને તમને દેખાડી આપણે એક વખત ઘરે વ્યાજે તો તમને ઘરે જઈને કન્ટિન્યુ કરીશું કાલે આગળ જડે તો કન્ટિન્યુ કરીશું આપણે બ્લોગ બાકી તમને ઘરે જઈને ધોઈને દેખાડીશું કેટલાક છે પપ્પા અહીંયા હાલો જો 2-3 જણા ઘણા છે એમ તો અહીંયા મોટા મોટા અહીંયા જો એક જો આ રહ્યું એક અહીંયા અંબાતી નથી અરે અંબાઈ કાંટાનો જો એક ઉપર છે જો ચડવું જો અમારે ચડાઈ જા કાંટાનો પડતો નહીં અરે પણ કાંટા લાગી ગયા કાંટા કરી ગયા ધીમે ધીમે ઉતરે કપડાય ફાટી જાય એવું છે આમાં તો ઉતરી તો ગયા હવે હજી કરતી એક જોડી હવે નાનું એવું છે તો આપણે લઈ લઈએ પહેલા કંટોલા ખાવા હોય તો કોમેન્ટ કરી દો આપણે તમને મોકલાવી દઉં એમાં હું ઉતારી તો સહી અત્યારે એટલા બધા થઈ ગયા જો આખી થેલી ભરાઈ ગઈ ને હા ઘરે જઈને આપણે ધોઈ બન તમને દેખાડી કેટલાક થયા હાલો હવે ગરમી બહુ થાય છે હવે બહાર જવું જો હા ગરમી આમ જો તો હા કેવી ગરમી છે ખંજરી રહ્યો છે માથું ન પડે એવી બીક લાગે છે મને બીક લાગે એવું છે આવામાં દીપડા ને પડ્યું રહ્યા હમણાં બે હવે ઘણે થોડા દી પહેલા નતો બે દી દેખાણા દીપડા હવારમાં પોરમાં નીંદતા હતા ને હવાના પોરમાં નીંદતા હતા ને તો હમણાં થોડા દી પહેલા દીપડા દેખાણા 2 દી દેખાણા ઉપરા ઉપર હા એક ને એક હતો નોખા નોખા હતા પછી કેમ ને આમના ખારમાં ઉતરી ગયા ખારમાં જ ઉતરા અહીંયા રહ્યા છે ને હા જો માર્યો જો આવી ડબ્બા જેવું જો નેચરલી હો ઓર્ગેનિક ખાઓ આપણી ઘરની વાડીના જ ઘરની વાડી ના છે હા નાખી દે આમ આ કુદરતી કહેવાય ભગવાનનું ફળ કહેવાય એનું શાક એટલું મીઠું થાય હા આપણે વેસાતા લઈને બનાવ્યું હતું નહીં આપણે અહીંયા આવ્યા નહોતા હાલો હવે ગરમી બહુ થાય છે હા ચડી જા છે રસ્તો ને ઉપર અહીંયા છે ભાઈ ઉપર જાય ઘણા બધા હા એમ જોઈ લે કેવડું બધું સીપડું આમ જો પાકી ગયું છે ઉપર હે કેવડું બધું સીપડું પાકી ગયું છે થોડું જો જો કેવડું ઓ હે મસ્ત નું સમજો કામ થઈ ગયું આપણે તોડી જા તોડી લેવાનું આમ જો માથા મર્યું જ માથું તૂટી જાય એવું સીપડું છે સીપડા એમાં નાખવાની થેલી તૂટી જાય હાલ છે હાલી ગયું હાવ ભૂલાઈ ગયું મને ક્યાં હતા ને
ઓય આ રહ્યા. આ જો હાલો કંટ્રોલ આવીને તો બહાર નીકળી ગયા છે. હવે આપણે ઘર તરફ જઈશું. કેટલા કંટાળે 2 કિલો જેટલા થઈ ગયા. પાકલ સીભડું જો એટલું બધું છે. હું આવી જાય ખાવાની બહુ એનો ખવાય તાવ આવી જાય. હાલો અને આ અમારો પહેલો બ્લોગ છે અમારા રિયલ અવાજમાં, અને સપોર્ટ કરજો. અને આ બ્લોગ અમારો આમ ગણી તો પહેલો જ બ્લોગ છે, અને તમે સપોર્ટ કરજો. બસ એટલું કહેવાનું હતું. હવે ઘરે કેવો લાગે છે તમને? કેવો તમને બ્લોગ લાગે છે એ કમેન્ટમાં જરાક જણાવજો. એટલે આપણે આવા નવા બ્લોગ ચાલુ કરી દઈએ બનાવવાના. શીખી છીએ આ બધું શીખી છીએ આપણે, અને પહેલો બ્લોગ છે જે શીખી છીએ. તમે બધા સપોર્ટ તમે કરો, બધા સપોર્ટ કરજો અમને, એટલે આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈએ. રિયલ અવાજમાં અમારો પહેલો વિડીયો છે. હવે આપણે ઘર તરફ જઈએ, પછી આપણે તમને વાડીએ જઈને દેખાડી. બીજી વાડી આપણી આમ જ્યાં જઈને દેખાડી આપણે તમને. આ ખેતર તો કેનું છે? આપણે તો વાવવા રાખી ને વાવવા રાખીશું. બાપુજીની મજા ગઈ વાવવા રાખે. આમાંથી 15 વીઘા છે. 15 વીઘામાં ડુંગળી હતી, બગડી ગઈ. હા ડુંગળી ઇન્સ્ટાગ્રામની આઈડી છે લલિત મકવાણા 5. જોઈજો એમાં ડુંગળીના વિડીયો છે. રોવરાવી દીધા કે તો ડુંગળી 15 વીઘા ડુંગળી હતી. બોલો કેટલા કટા હતી ડુંગળી? 2000 કટા ડુંગળી હતી. થોડીક હાથમાં આવી છે. એમાં આવી ભાવ નો આવ્યો એનો છે ને. આમાં હજે ઊભી દેખાય માંડીની ડુંગળી હજે ઊભી. અને આ જોઈ લ્યો મિત્રો, ખડ હતું ને આમાં બધે ઊભા બકરા છાયરા જોઈ લે આમાં. અને ઓણની કાંઈ લઈ લેવાનું તો છે નહીં. આ દવા મારીને બધું ઓલું કરી નાખ્યું છે. આમાં લીલી દેખાય ને એટલી માંડવી છે. બાકી બધું આમાં દવા છાંટીને ઓણ તો નુકસાન જ છે. કાંઈ આમાં વળે એવું છે નહીં. આ રીતની પારવી માંડવી છે. ક્યાંય કાંઈ લઈ લેવાનું છે નહીં. હા એટલે કીધું કંઈક નવીન ટ્રાય મારી વિડીયો બનાવવાનું કંઈક શીખે. ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જે અમારી ચેનલ છે એને જઈને ફોલો કરી દેજો. આમ જોવો તો અમે શીખી જ છીએ કે તો નાના માણા સપોર્ટ કરજો. કેવો લાગે છે વિડીયો? અને આમાં નુકસાની આજકાલ ઘણી થઈ. હાલો હવે આગળ તડકો થઈ ગયો. કેટલા વાગ્યા છે? 12 વાગવા આવ્યા છે મને. હવે આપણે શોર્ટકટ વ્યા જઈએ. તમને ઓલી વાડીએ જઈને આપણે આમ હલવીને દેખાડી હરખું કેટલા થયા કેવા છે દેખાડી આપણે વાડી. હાલો મિત્રો, હવે તમને મળ્યા પછી આગળ જઈને તમને દેખાડી આપણે ઓલી વાડીએ જઈને. થોડોક રસ્તો ખરાબ છે. જો આ રીતની ડુંગળી ઊભી રાખી છે. એટલે 4-5 વીઘા ડુંગળી ઊભી છે આવી રીતના. અને ઓલો અમારા દાદાને ખેતર છે ને એમાં થોડી ડુંગળી નાખી દીધી હતી. કેટલા કટા હતી? એ 200-250 કટા હતી. 200-250 કટા ખેતરમાં પાથરી દીધી એમને માથે લોટાવી. આ ડુંગળી જે ઉગી છે ને એ અમે લીધી જ નહોતી. આમાં આમાં રાખી દીધી હતી. એમને ડુંગળી મોટી થાય ને એટલે રેડી થઈ જાય. લીલી મનસુરિયમ વાળાને કામમાં આવે ને એટલા માટે ઊભી રાખી છે. ઓમાં કઈ થયું નહીં. હવે આમાં જોઈશું શું થાય છે. જો એટલે ઊભી રાખી ટ્રાય મારવા. આ રીતની કોઈ મનસુરિયમ ચાઇનીઝ બનાવવાવાળા કોઈ લઈ જાય એના હાટુથી ઊભી રાખી છે. કોઈ જોતી હોય તો એમ તમ તારા મને કમેન્ટ કરી દેજો. એટલે પુગાડી દેવું. તમે તમારે જોતી હોય એટલે લઈ જજો આમાંથી. હવે આપણે આગળ મળીએ. આમ આપણી ગાડી પડી છે વાડીએ જઈને મળીએ આપણે તમને.